જૂનાગઢમાં ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને વન વિભાગે ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં વન્યજીવો માટે પીવાના પાણી માટે ખાસ વ્યવસ્થા કરી। અભયારણ્ય વિસ્તારમાં કુલ 56 જેટલા વોટર પોઇન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા, જેમાં પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે સોલાર વોટર પંપ, પવનચક્કી તેમજ જરૂરિયાત મુજબ ટેન્કરથી પાણી ભરવાની કામગીરી કરવામાં આવી રહી છે। દરેક રાઉન્ડમાં 2 કર્મચારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જે દરરોજ સવારે તમામ વોટર પોઇન્ટ અને કુંડાઓની તપાસ કરે છે। ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્ય છે, એમાં કુલ 58 જેટલા વોટર પોઈન્ટ આવેલા છે। એ 58 વોટર પોઈન્ટમાં સોલાર ઉપર ચાલતા વોટર પોઈન્ટ છે, પવનચક્કીથી ચાલતા વોટર પોઈન્ટ છે અને ટેન્કરથી ભરવામાં આવતા વોટર પોઈન્ટ છે। ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્યમાં કુલ 2 રેન્જ છે અને 2 રેન્જમાં અલગ અલગ રાઉન્ડ આવેલા છે। રાઉન્ડ દીઠ 2 માણસોની નોકરી ગોઠવેલી છે। એ પ્રમાણે 2 માણસોને રોજ સવારે કુંડા ચેક કરવાના હોય છે, વોટર પોઈન્ટ ચેક કરવાના હોય છે અને વોટર પોઈન્ટમાં પાણી જ ભરવાનું હોય છે। અંદાજે 350 થી 400 લીટર એક કુંડામાં પાણી આવતું હોય છે। કોઈપણ વન્ય પ્રાણી પાણી વગર ના રહી જાય, તરસ્યું ના રહી જાય, એની ખાસ નોંધ લેવામાં આવે છે અને એને પાણી પૂરું પાડવામાં આવે છે।